સૌથી મોટી કાર્યવાહી। અહીં 500 જેટલા કર્મચારીઓ દ્વારા અલગ અલગ કંપની અને પેઢી પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ। અહીં સૌથી સૂચક વાત એ હતી કે ભાજપ શહેર પૂર્વ પ્રમુખ ગિરીશ શાહને ત્યાં પણ દરોડા પડાયા। ભાવનગર શહેરમાં ગઈકાલ વહેલી સવારથી ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા છે, જેની અંદર આપ જોઈ શકો છો કે અત્યારે અમે ઊભા છીએ સોની દ્વારકાદાસ વિચંદ જે આ પ્રકારના સોની જે જ્વેલર્સ છે, જ્વેલર્સના શોરૂમ પર, બિલ્ડરોને ત્યાં, તમાકુના વેપારીને ત્યાં અને ફાઇનાન્સર સહિત 11 પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે। આયકર વિભાગની ગુજરાત સહિત અમદાવાદ, રાજકોટ અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ ઉચ્ચ અધિકારીઓ, 500 જણાની ટીમો, 32 સ્થળો અને એક સાથે 36 ટીમો બનાવી અને 32 સ્થળો પર રેડ કરવામાં આવી છે। અત્યારે ઇન્કમટેક્સ વિભાગની ટીમ 36 કલાકથી વધારે સમય વીતી ગયો છે અને તપાસ કરી રહી છે કે આ તમામ જે 11 પેઢીઓ છે તેમાં કરની ચોરી કેટલા ટકા થઈ છે। અને આ સિવાય જો વાત કરવામાં આવે તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે આયકર વિભાગની અવડી મોટી ટીમ જે છે તે ભાવનગરના ઇતિહાસમાં પહેલીવાર 500 જેટલા કર્મચારીઓ, અધિકારીઓ સાથે એક સાથે 11 સ્થળો પર રેડ કરવામાં આવે અને વિદેશથી જે રકમ અહીંયા ભાવનગરમાં આવે છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે। આ સિવાય જે ફાઇનાન્સરો છે તેમની પાસે પણ અમુક ચિઠ્ઠીઓ મળી છે, તેની અંદર કેટલા પ્રકારની કેવી રીતે કરચોરી કરવામાં આવી છે તેની તપાસ શરૂ છે અને હજી કેટલા કલાકો અને કેટલો સમય સુધી ઇન્કમ ટેક્સની આ તપાસ શરૂ રહે તે સૌથી મોટો સવાલ છે। અને આ સિવાય જો વાત કરવામાં આવે તો ભાવનગરના ખૂબ જ મોટા સિનિયર નેતા કહી શકાય તેવા સુમેરુ બિલ્ટકોન કરીને કંપની છે તેના ગિરીશ શાહને ત્યાં પણ અત્યારે દરોડા શરૂ છે। તમામ તેમના ઘર અને ઓફિસે પણ અત્યારે રેડની સર્ચ ઓપરેશન શરૂ છે। ત્યારે આવનારા કલાકો અને દિવસમાં ખબર પડી શકે કે આ ઇન્કમ ટેક્સની અંદર કેટલી કરચોરી થઈ છે, કોણ નિર્દોષ છે અને કેવા પ્રકારે વિદેશથી નાણાં આવ્યા છે કે નહીં અને શું સમગ્ર કૌભાંડની અંદર જે કરનું કૌભાંડ છે તેની અંદર શું મામલો સાચો છે અને ખોટો તે તો આવનારો સમય બતાવશે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।